શ્રીમદ્ભાગવતનો દ્વિતીય સ્કંધ સાધન લીલા છે. પ્રથમ સ્કંધ અધિકાર લીલા છે. અધિકાર આપ્યા પછી સાધન આપવું જોઈએ. બીજો સ્કંધ સાધન લીલા છે. અધિકાર વિના સાધન અપાય નહીં. દ્વિતીય સ્કંધમાં જ્ઞાન કથા છે. અધિકાર વિના જ્ઞાન અપાય નહીં. ત્રણ પ્રકારના સાધન બતાવ્યા: શ્રવણ, સ્મરણ અને કીર્તન. દ્વિતીય સ્કંદથી શ્રી શુકદેવજીએ રાજા પરીક્ષિતને કથા સંભળાવવાનો આરંભ કર્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશનો આરંભ કરે છે. અશોચ્યાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસૂન ગતાસુંશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. શ્રીમદ ભાગવતમાં બીજા સ્કંદથી શુકદેવજી આરંભ કરે છે ઉપદેશનો. બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ જે બોલ્યા છે ભગવદ્ ગીતામાં એ બહુ મહત્વનું છે. સ્થિત પ્રજ્ઞના લક્ષણ પણ ત્યાં બીજા અધ્યાયમાં કયા છે. અહીંયા બીજા સ્કંધમાં શુકદેવજી જે બોલ્યા એ બહુ મહત્વનું છે. ચતુશ્લોકી ભાગવતનું વર્ણન આ દ્વિતીય સ્કંધમાં છે. ગંગાના કિનારે શુકદેવજીના મુખમાંથી ભગવદ કથા ગંગા વહેવાની શરૂ થઈ. શ્રોતાઓ પરમ ઉત્સુક છે, જાણે વક્તાની જીભ ઉપર લટકતા હોય. ધીર ગંભીર અવાજમાં શુકાચાર્યે ભગવદ કથાનો મંગલ આરંભ કર્યો છે. વર્યાન્નેશતે પ્રશ્નઃ કૃતો લોકહિતો નૃપ આત્મવિદ સંમતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. શ્રોતવ્યાદીનિ રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશઃ અપશ્યતામ આત્મતત્વમ ગૃહેષુ ગૃહમેધિના. રાજન, તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. આત્મવાદીઓએ સ્વીકારેલા વિષય બાબતનો તમારો પ્રશ્ન છે. રાજા, સાંભળવા યોગ્ય હજારો વિષયો છે, કરવા યોગ્ય હજારો કર્મ છે. પણ દેહ, ગેહ, પરિવારમાં આસક્ત થયેલો જીવાત્મા દિવસ અર્થોપાર્જનમાં ગુમાવે છે, રાત્રિ નિદ્રામાં કે વિષય ભોગમાં ગુમાવે છે. પોતાના આયુષ્યને વ્યર્થ જતું જોઈ રહ્યો છે, છતાં પશ્યન અપિ ન પશ્યતિ,
આંખ આડા કાન કરે છે. જ્યારથી ઘડો ભરાયો ત્યારથી જ એના ખાલી થવાની શરૂઆત થઈ ચૂકી છે. जन्म हुआ ठीक उसी वक्त मृत्यु की ओर हमारी यात्रा का आरंभ हो गया है. એટલા માટે ભગવાન શંકરાચાર્ય કહે આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસા કાલો જગદ્ભક્ષકઃ. લક્ષ્મી તોયતરંગભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માન માં શરણાગતમ શરણદ ત્વં રક્ષ રક્ષાધુના. આયુઃ નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ. પ્રત્યેક પળે આયુષ્યનો નાશ થાય છે. આયુષની રતન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. ખોબામાં ભરેલી પાણીની અંજલિ, એમાંથી જેમ પાણી ટપક્યા કરે એ ખાલી થયા કરે, આયુષ્યનું પાણી તનની અંજલિમાંથી શ્વાસે શ્વાસે ટપક્યા કરે છે. યાતિ ક્ષયમ યૌવનમ. યુવાની ઘસાતી જાય છે, બુઢાપા તરફ ગતિ કરીએ છીએ. પ્રત્યાયાન્તિ ગતાઃ પુનર્ન દિવસા. ગયેલા દિવસો પાછા આવતા નથી. કાલો જગત ભક્ષકઃ. કાળ જગતનો કોળિયો કરી જાય છે, કોઈને છોડતો નથી. શરીરને એવો વળગે છે. કોઈ એમ ધારે કે મારે ઘરડું નથી થવું, યુવાન જ રહેવું છે. શક્ય છે? કાળ એનું કામ કરવાનું જ. ઉંમર થશે, આંખોનું તેજ જશે, કાને સંભળાતું બંધ થશે, મોઢામાં દાંત નહીં હોય. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ મગ મગ અલગ પરમ ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ જમ અનુચર લગભગ જગરમ. ભગવદ ભજ ચેત સુભગ નર જગભર પિંગલ સુયશ અચલ પ્રસરે ઝટપટ મન ચેત કપટ તજ ખટપટ કાલ નફટ શિર ઝપટ કરે તારે કાલ નફટ શિર ઝપટ કરે તારે કાલ નફટ શિર ઝપટ કરે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ पग पग मग मग अलग परम। कवि पिंगल बहुत सुंदर लिखते हैं। द्रग द्रग नहीं तेज देह जब डग मग पग पग मग मग अलग परम। द्रग द्रग नहीं तेज देह जब डग मग पग पग मग मग अलग परम। चग चग मुख दंत बचन जब फग फग जम अनुचर लग भग जग। द्रग द्रग नहीं तेज देह जब डग मग पग पग मग मग अलग परम। चग चग मुख दंत बचन जब फग फग जम अनुचर लग भग जगरम। द्रग द्रग नहीं तेज। सुनिए, द्रग एटले आंख। बे वार द्रग शब्द आव्यो।
દ્રગ દ્રગ નહીં તેજ. બંને આંખોમાંથી તેજ જતું રહે, નહીં તો એક આંખમાં મોતી હોય તો બીજી એ દેખાય, પણ આ તો બંને જાય. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ. બુઢાપાને કારણે દેહ ડગમગવા માંડશે, લાકડીના ટેકા વિના ચલાશે નહીં. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ. પગ પગ મગ મગ અલગ પરમ. પગ પગ બે પગ, મગ મગ અલગ પરમ. ધાર્યા 12 પગ પડશે. જવું હોય પૂર્વમાં ને વયાજીએ ઉત્તરમાં. પગથિયું ચૂકી જઈએ, પગ પણ ધાર્યું નહીં કરે. ચગ ચગ મુખ દંત. સાંજ પડે ને ઓફિસ ખાલી ખાલી કરી કરીને બધા જેમ વયા જાય એમ દાંત બધા રાજીનામું આપી આપી મોઢામાંથી નીકળવા માંડશે. દુઃખ તો બહુ થશે, પણ થાય શું? દાંત હોય નહીં અને એમાં શેરડી ખાવાની આદત હોય, કેવી તકલીફ પડે. એક દાદાનો દાંત પડી ગયો, તો દાંતને હાથમાં લઈને દાદાએ દુહો ગાયો. દાંત દાડમ નીકળી, અમે તને વિધ વિધ ચીજું ચખાડ્યું. પડી ગયેલા દાંતની સામે ડોળા કાઢીને દાદા કે, નગુણા નમક હરામ, 70 વર્ષમાં મેં તને શું શું નથી ચખાડ્યું. દાંત દાડમ નીકળી, મેં તને વિધ વિધ ચીજું ચખાડ્યું, પણ નગુણા શું કીધો અમે નેહ, તમે હાડું પેલા હાલિયા. નગુણો છો તું, હજી મારું શરીર નથી ગયું ત્યાં તું જતો રહ્યો. હજી તો કેટલું ખાવું છે. અડધે રસ્તે સાથ છોડી દીધો. ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ. દાંત જ્યારે પડી જશે, મોઢું બોખું થશે, ત્યારે બચન ફગ ફગ. પછી એ બોલે એ કોઈ સમજે નહીં. પછી સાસુને ખાવો હોય શીરો, પણ સરખું બોલી શકે નહીં, એટલે વહુ જીવો સમજે, શીવો સમજે, પણ શીરો ન સમજે. ક્યારેક તો સમજે તોય ન સમજવાનો ઢોંગ કરે, બનાવી દેવો પડે ને. પછી એ ઉંમરે બાપા કદાચ મંદિરે કે કથામાં જાય ને અને છોકરાઓને એમ કે થોડુંક કઈક પરચુરણ આપો ને દીકરા, તો ત્યાં ધરું. તે બાપાને જે હાથે લકવો થયો હોય ઈ ખિસ્સામાં પૈસા મૂકે, એટલે વાપર્યા વગરના પાછા આવે. ખિસ્સામાંથી કાઢી શકે તો ક્યાંક મંદિરમાં મૂકે ને. ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ જમ અનુચર લગભગ જગરમ. આવું જો થાય તો સમજવાનું કે હવે યમના દૂતો નજીક આવી ગયા છે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગ મગ પગ પગ મગ મગ અલગ પરમ. ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ જમ અનુચર લગભગ જગરમ. હવે તો ભગવદ ભજ ચેત. बहुत गई थोड़ी रही. હવે તો ભગવદ ભજ, હવે તો ચેત. ભગવદ ભજ ચેત સુભગ નર. ભાગ્યશાળી છે તું, તને માનવની કાયા મળી છે. કૂતરો બિચારો માળા કરી શકે?
ગમે તેવો ગાંડો માણસ પણ કથામાં આવે તો આપણે ના ન પાડીએ. કોઈ કૂતરો આવીને બેસવા માંગે, આપણને શું ખબર એ કદાચ એવો દૈવી જીવ હોય, પણ નહીં બેસવા દઈએ, તરત હડકારીશું. ભગવદ ભજ ચેત સુભગ નર જગ ભર પિંગલ સુયશ અચલ પ્રસરે. તો જગતની અંદર તારો સુયશ પ્રસરશે, અચલ બનશે. જટપટ મન ચેત કપટ તજ ખટપટ કાલ ન ફટ શિર ઝપટ કરે તારે કાલ ન ફટ શિર ઝપટ કરે તારે કાલ ન ફટ શિર ઝપટ કરે તારે કાલ ન ફટ શિર ઝપટ કરે. યાતિ ક્ષયમ યૌવનમ. યુવાની ઘસાતી જાય છે. કાલો જગત ભક્ષક. કાળ જગતનો કોળિયો કરે છે, તો આપણે કેવી રીતે બચવાના? રામ કૃષ્ણ પણ આવ્યા અને ગયા, આપણે જવું પડશે. એટલા માટે તો કેવા મજાના ભજનો ગાય છે બેન. તારે એક દિન જાવું પડશે, તારે એક દિન તારે એક દિન જાવું પડશે. કરમ તારા તને નડશે રે, કરમ તારા તને નડશે જીવલડા, તને નડશે રે. કરમ તારા તને નડશે જીવલડા, એ તારે એક દિન જાવું પડશે. રામ કૃષ્ણને જવું પડ્યું, કોઈ રહી નહીં શકે, જાના હોગા. અને એવા ક્ષણિક જીવનમાં દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. એક તો માનવ જન્મ દુર્લભ, અને એમાં પણ પાછો ક્ષણભંગુર છે. પાણીમાં ઉઠતા પરપોટા જેવું જીવન છે. એની આયુષ્ય કેટલી? બુદ્બુદે કી આયુ ક્યાં? અને એવા અલ્પ અને મૂલ્યવાન જીવનમાં એકલા પૈસા ભેગા કરવા માટે જો જીવ્યો, લક્ષ્મીસ્તોય તરંગ ભંગ ચપલા. લક્ષ્મી તો છે પાણીમાં ઉઠતા તરંગો જેવી ચંચલ અને ચપલ. આતી હૈ ચલી જાતી હૈ. આવે ત્યારે લાત મારે ને જાય ત્યારે લાત મારે, બે બે વાર લાત મારે. આવે ત્યારે આગળથી લાત મારે એટલે આમ ઊંચો થઈ જાય, હું કરોડપતિ એમ માથું ઊંચું કરીને ફરતો હોય સમાજમાં અભિમાનથી. પણ જાય ત્યારે પાછળથી લાત મારતી જાય એટલે માથું ઝૂકી જાય, રોડપતિ. કોઈને મોઢું દેખાડવા જેવું રહે નહીં. પછી લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુત ચલમ જીવિતમ. જીવન છે વીજળીના ચમકારા જેવું ક્ષણિક. આકાશમાં વીજળીનો ચમકાર છે ઘડી કે બે ઘડી, એમ જીવન તારું જાણજે એ છે ઘડી કે બે ઘડી. તસ્માન મામ શરણાગતમ શરણદ ત્વમ રક્ષ રક્ષાધુના. રાજા, તમારો પ્રશ્ન છે જેનું મૃત્યુ નજીક આવે એને શું કરવું? પહેલી વાત તો એ છે રાજન, જેનું મૃત્યુ નજીક આવે એણે મૃત્યુનો ભય છોડવો. પણ મૃત્યુનો ભય કેમ જાય? આપણે ચર્ચા કરેલી, મરવું મરવું એમ કહેવાય, બાકી ખરેખર મોત સામે આવે. એક જણો રેલવેના પાટા ઉપર સૂતો હતો, આડો થઈ. તો ત્યાંથી પેલા સાંધાવાળા હોય ને, સિગ્નલ ચેન્જ કરે, એ નીકળ્યા લાલ લીલી ધજા લઈને. સૂતેલો જોયો ને કહ્યું કે એ મહેરબાન, આ કઈ તમારા ઘરનો બેડરૂમ થોડો છે? લાંબા થઈને સૂતા છો, ઉઠો, હમણાં અહીંયાથી મેલ પસાર થવાનો છે, કટકા થઈ જશે. પેલા એ કહ્યું એટલા માટે તો સૂતો છું. કેમ? તો કે બસ ગુજરી જવું છે.
સાંધાવાળો કે તો સુવો, એમાં કેમ ના પડાય? ભલે, પણ આ સાથે પડીકા શેના રાખ્યા છે? એની આજુબાજુ છાપાના કાગળમાં દોરાથી બાંધેલા પડીકા હતા, થોડા તેલવાળા કાગળ થઈ ગયા હતા. કે આ પડીકા શેના છે? તો કે તો 500 ગ્રામ ભાવનગરી ગાંઠિયા બંધાવ્યા છે ચટણી સાથે. કેમ? તમારી ગાડીઓના કઈ ઠેકાણા નહીં ને, મોડી બોડી પડી હોય ને ભૂખ લાગી હોય તો કટક બટક કરી લેવાય. લે, મરવા જાય ત્યાં માણસ 500 ગ્રામ ભાવનગરી બંધાવતો જાય છે, નાસ્તો લેતો જાય. તારે તો મરવું જ હતું, તું ભૂખ્યો ગુજરી જાત. પણ ભૂખ નથી સહન થતી, મરવું મરવું કહેવાય. બાકી મોત નજર સામે આવે ત્યારે બહુ મુશ્કેલી થાય. મૃત્યુનો ભય છોડવો, પણ મૃત્યુનો ભય કેમ છૂટે? તો સીધું સાદું સૂત્ર આપ્યું, ભાવ જાગે તો ભય ભાગે. ભાવ કઈ રીતે જાગે? ભગવાન સાથે જોડાવાથી. નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય ન ચ અયુક્તસ્ય ભાવના. જ્યાં સુધી ભગવાન સાથે યુક્ત નહીં થઈએ ત્યાં સુધી ભાવ નહીં જાગૃત થાય. અને કિંમત માલની નથી, કિંમત ભાવની છે. માલ એનો ને એનો એ હોય, પણ જો ભાવ વધે તો વેપારી તરી જાય, ને ભાવ ઘટે તો વેપારી મરી જાય. કિંમત ભાવની છે. તો ભગવાન સાથે યુક્ત થઈએ, યોગી બનીએ તો ભાવ જાગૃત થાય. અને ભગવાન સાથે યુક્ત થવા માટે શું કરવું? એના માટે 3 સાધન બતાવ્યા. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય ચેચ્છતા ભયમ. હે ભારત, સંબોધન છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતામાં અર્જુનને હે ભારત કહીને સંબોધે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત. હે ભારત, ભારતમાં રહેનારો પ્રત્યેક નાગરિક, ભારતનો પ્રત્યેક જન એ ભારત છે. પ્રત્યેક ભારતીય એ ભારત છે. ભા એટલે જ્ઞાન, ભા એટલે ભક્તિ. જ્ઞાન અને ભક્તિમાં જે રત છે એ ભારત છે. એવો હોવો જોઈએ તો ભારત કહેવાય. હે ભારત, 3 સાધન છે ભગવાન સાથે જોડાવા માટે, યોગી બનવા માટે. શ્રવણ, સ્મરણ અને કીર્તન. સ્મરણ શ્રદ્ધાથી કરવું, શ્રવણ શ્રદ્ધાથી કરવું, સ્મરણ જગતનું વિસ્મરણ કરીને કરવું, કીર્તન કંચન અને કીર્તિનો મોહ છોડીને કરવું. શ્રદ્ધાયુક્ત શ્રવણ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જિજ્ઞાસાપૂર્વક શ્રવણ કરવું. તેથી ભગવાન વેદવ્યાસે બ્રહ્મ સૂત્રનું પહેલામાં પહેલું સૂત્ર આપ્યું, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મને જાણવાની જ્યાં સુધી જિજ્ઞાસા ન થાય ત્યાં સુધી કોઈ બ્રહ્મને જાણી શકે નહીં. શ્રવણ જિજ્ઞાસાથી કરવું, શ્રદ્ધાપૂર્વક કરવું. કેવળ ટાઈમ પાસ કરવા માટે જઈએ કેમ નહીં, કે ચાલો જરા જોઈએ કેવું છે, એવા ભાવથી નહીં. શ્રદ્ધાપૂર્વક, જિજ્ઞાસાપૂર્વક. આપણું શ્રવણ સાર્થક નથી થતું એનું કારણ આ છે. શ્રવણ શ્રદ્ધાપૂર્વક. શ્રવણ ભક્તિ બહુ મહત્વની છે. સ્મરણ ભગવાનનું એવું સ્મરણ થાય, જગતનું વિસ્મરણ થાય, એનું મરણ સુધરી જાય. સ્મરણની સાથે સાથે સદાચરણ બહુ આવશ્યક છે. કીર્તન કંચન કીર્તિ આદિનો મોહ છોડીને કરવું. કીર્તન શબ્દને ઉલટાવો તો નર્તકી એવું થાય.
માયારૂપી નર્તકી સૌને નચાવે છે. માયારૂપી નર્તકીના નચાવ્યા મજબૂરીથી નાચવું પડે એના કરતા માયાના જે પતિ છે એને માટે નાચતા નાચતા કીર્તન ન કરીએ. માયા નચાવે ને નાચવું પડે એના કરતા આપણે નાચીએ પણ સ્વયં પોતાની ઈચ્છાથી ભગવાનને માટે નાચીએ. કીર્તન. હે રાજા, મારા પિતા વેદવ્યાસજીની પાસેથી દ્વાપરના આદિમાં હું જે શ્રીમદ ભાગવત શીખ્યો એ તને સંભળાવું છું. એક વાતની તારી પાસે સ્પષ્ટતા કરું રાજા. મારી સંપૂર્ણ નિષ્ઠા નિર્ગુણમાં છે. ઇકરાર કરવો. મારી સંપૂર્ણ નિષ્ઠા નિર્ગુણમાં છે. તો પછી તને એમ થશે કે અદ્વૈતની વાત કરનારો નિર્ગુણમાં નિષ્ઠા વાળો હું આજે કથા કેમ કરું છું સગુણ પરમાત્માની? તો હૃદય ખોલ્યું સુખદેવજીએ પરીક્ષિતની આગળ, કારણ કે યોગ્ય વ્યક્તિ હતી ને સામે. એક રંગા અને ઉજળા, જેને ભીતર ને બીજી ભાત, એને વાલી દવલી વાત કરજે દિલની કાગડા. એને દિલની વાત કરાય. દિલ ખોલ્યું, ગમે તેને વાત ન કરાય. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. એ પાણી વિનાના સાગરની નાઝીરને કશી જરૂર નથી. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. નિષ્ઠા નિર્ગુણમાં છે છતાં પણ સગુણની કથા તને સંભળાવું છું. એનું કારણ પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક વિક્રમે ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવા. રાજન, એટલા માટે તને સગુણની કથા સંભળાવું છું કે આ કથાએ મારા ચિત્તને એવું પકડી લીધું છે કે હવે મારાથી કહ્યા સિવાય રહી શકાતું નથી. મસ્તી દેખીએ. નહીં તો આટલી ઊંચી કોટીએ પહોંચેલા મહાત્મા સુખદેવજી પરમહંસ છે. એ જાણે છે બ્રહ્મ કોઈ વાણીનો વિષય નથી. બ્રહ્મ અતર્કે બુદ્ધિ મન બાની યતો વાચો નિવર્તંતે. છતાં પણ આજે કથા કહે છે સગુણની, નંદ નંદન શ્રી કૃષ્ણની. તો એનું કારણ નિર્ગુણમાં નિષ્ઠા હોવા છતાં આજે જો શ્રી કૃષ્ણની હું કથા કહેતો હોઉં તો એનું કારણ રાજા, એ કથાએ મારા ચિત્તને એવું પકડ્યું છે કે હવે મારાથી કથા કહ્યા વિના રહી શકાતું નથી. સુખદેવજી જેવા પરમહંસ, એના ચિત્તને પણ જો આ કથા આટલી હદે પકડી શકતી હોય તો પછી આપણને એમાં રતિ ન થાય તો આપણા કમ ભાગ્ય. ભગવદ કથામાં રતિ એ જીવનને ધન્ય કરે, જીવન સાફલ્ય છે. રામજીએ તો ભક્તિના પ્રકાર બતાવતા કહ્યું ને શબરીને, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ પ્રથમ ભગતિ સંતન કર સંગા, સંતન કર સંગા. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. મંગલ ભવન
अमंगल हारी द्रवहु सो दशरथ अजीर विहारी। સંતનો સંગ થાય અને પછી એની પાસેથી ભગવદ કથા શ્રવણ થાય, એ ભગવાનની કથાના શ્રવણમાં રતિ થાય, એ પ્રથમ અને દ્વિતીય ભક્તિ છે. શ્રવણમ અધ્યાત્મના ક્ષેત્રમાં તો કાન કરતા, આંખ કરતા પણ કાનને વધારે મહત્વ છે. આંખે જોયેલા ઉપર વિશ્વાસ નહીં, પણ કાને સાંભળેલા ઉપર પહેલો વિશ્વાસ. આપણે વ્યવહારમાં તો કાને સાંભળેલા ઉપર વિશ્વાસ ન કરીએ, આંખે જોયેલા ઉપર વિશ્વાસ કરીએ, પણ અધ્યાત્મમાં કાને સાંભળેલા ઉપર વિશ્વાસ. શાસ્ત્રોની વાણી, સંતોની વાણી એ સાંભળીએ, એના ઉપર વિશ્વાસ. એના ઉપર વિશ્વાસ કરીને પછી માણસ સાધના કરતો થાય, પછી એની સાધનાથી, એના પ્રેમથી ભગવાન પ્રગટ થાય, પછી આંખનો વારો આવે દર્શનમાં. પણ યાત્રા શરૂ થાય કાનથી. અને આમ પણ તમે જુઓ ને તો આંખ કરતા કાનની તાકાત વધારે. આંખ એક જ દિશાનું જુએ, કાન બધી દિશાનું સાંભળે. પાછળનું દ્રશ્ય આંખને દેખાય નહીં, એ જોવું હોય તો આપણે પાછું ફરવું પડે. જ્યારે ગમે તે દિશામાંથી અવાજ આવે, કાનને એ બાજુ ફેરવવાની જરૂર નહીં, કાન બધી દિશાનું સાંભળે. બીજું, આંખ 6 કલાક બંધ પણ થાય, 18 કલાક ઉઘાડી રહે તો 6 કલાક રાત્રે નિદ્રાધીન થઈએ, આંખ બંધ પણ થાય, પણ કાન તો 24 કલાક ખુલ્લા. डे एंड नाइट सर्विस. श्रवणम, श्रवण से आरंभ होता है भक्ति की यात्रा का. श्रवणम कीर्तनम विष्णोः स्मरणम पाद सेवनम अर्चनम वंदनम दास्यम सख्यम आत्मनिवेदनम. तो श्रवण, स्मरण અને કીર્તન 3 સાધન આપ્યા છે. ભગવદ કથાએ મારા ચિત્તને પકડી લીધું છે. તને શ્રાપ થયો છે અને મને દયા આવી ગઈ છે એટલા માટે તને સંભળાવું છું એમ નહીં, પણ મારાથી સંભળાવ્યા વિના રહેવાય એમ નથી, મારાથી કથા કર્યા વિના રહેવાય એમ નથી, એટલા માટે તને આ કથા સંભળાવું છું. ક્યાં મસ્તી હૈ શુકાચાર્ય કી. વાણીનો વિષય નથી બ્રહ્મ, પણ છતાં તુલસીજી કહે છે તદપી કહે બિનુ રહા ન કોઈ. છતાં કોઈ કહ્યા સિવાય, વર્ણવ્યા સિવાય રહ્યું નથી, કારણ એને માટે બોલવું એમાં જ વાણીનું સાફલ્ય છે. વક્તા કીર્તન કરે ને શ્રોતાઓ શ્રવણ કરે. જીહવાનું સાફલ્ય, વાણીનું સાફલ્ય વક્તાને, કાનનું સાફલ્ય શ્રોતાઓ. એટલા માટે તો તુલસીજીએ બાલકાંડના અંતમાં કહ્યું ને કે મેં શું કામ આ કથાને ગાય, શા માટે વર્ણન કર્યું? નિજ ગીરા પાવની કરનિ કારણ રામ જશ તુલસી કહ્યો. નિજ ગીરા પાવન કરન કારણ રામ જસ તુલસી કહ્યો. રઘુબીર ચરિત અપાર બારીધિ પાર કબી કોને લહ્યો. રઘુબીર ચરિત અપાર બારીધિ પાર કબી કોને લહ્યો. નિજ ગીરા પાવની તરણ ઉપબીત બ્યાહ ઉછાહ મંગલ સુની જે સાદર ગાવહી. ઉપબીત બ્યાહ
चाह मंगल सुनी जे सादर गावही रघुवीर प्रसाद ते जन सर्वदा सुख पावही वैदेही राम प्रसाद ते जन सर्वदा सुख पावही निज गीरा पावनी करन મારી વાણીને પવિત્ર કરવા માટે થઈ ભગવાનના નિર્મળ યશનું મેં ગાન કર્યું, પ્રભુના નિર્મળ યશને મેં વર્ણવ્યું. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ. એટલા માટે દશમ સ્કંદમાં નલકુબર અને મણિગ્રીવ જ્યારે ભગવાનની પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે ત્યારે માગે છે વાણી ગુણાનુકથને, મારી વાણી સદા આપના ગુણોનું કથન કરવામાં લાગેલી રહે. શ્રવણૌ કથાયામ, મારા કાન સદા આપની કથાનું શ્રવણ કરવામાં લાગેલા રહે. રાજા, 7મે દિવસે તક્ષક નાગના દંશથી તારે મરવાનું છે. ડરીશ નહીં, તારા હાથમાં 7 દિવસ છે. ખટવાંગ નામનો રાજા પોતાના 2 ઘડીના આયુષ્યને જાણીને મુક્તિને પામ્યો હતો. રાજન, તમારા હાથમાં તો 7 દિવસ છે. તમે પૂછ્યું છે જેનું મૃત્યુ નજીક આવે તેણે શું કરવું? પરીક્ષિત રાજાના પ્રશ્ન એ આપણને સૌને લાગુ પડે છે. આ માત્ર પરીક્ષિતના જ પ્રશ્ન નથી, આપણા સૌના પ્રશ્ન છે. મૃત્યુ સૌનું આવવાનું જ, ત્યારે શું કરવું જોઈએ? આ પ્રશ્ન કેવલ પરીક્ષિતનો નથી, આપણા સૌનો છે. ઘણા લોકો એમ પૂછે છે, પરીક્ષિત રાજાને મૃત્યુ નજીક આવી ગયું તો ખબર પડી ગઈ કે મારે 7મે દાડે મરવાનું છે. આપણને કેમ ખબર પડે નજીક આવ્યું કે નહીં? ખબર પડે જ, કાળ કઈ નોટિસ મોકલાવ્યા વિના થોડો આવે છે. આંખો જાય, કાન જાય, દાંત જાય, વાળ ધોળા થાય, એ બધી કાળની નોટિસો છે. 7મે દિવસે તક્ષક નાગના દંશથી મૃત્યુનો શ્રાપ કેવલ પરીક્ષિતને નથી, આપણને સૌને છે. જીવન વરદાન છે, પણ એની સાથે મૃત્યુનો શાપ સૌને લાગેલો છે. 7મે દાડે સૌએ જવાનું. શનિ, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, એમાંથી એક દાડો અત્યારથી જ આપણા માટે નક્કી થઈ ગયો છે ને. આપણને ખબર નથી, પછી છોકરાઓ ફોટાને સુખડનો હાર પહેરાવશે, નીચે લખશે સ્વર્ગવાસ, ફાગણ સુદ પૂનમ ને મંગળવાર, તેથી હોળી થયેલી એમ. પણ એ મંગળવાર અત્યારથી નક્કી છે. 7મે દાડે સૌએ જવાનું છે. પરીક્ષિત રાજાને 7મે દાડે તક્ષક નાગના દંશથી મૃત્યુનો શ્રાપ થયો. ભાગવતમાં આપણે સાંભળીએ છીએ 7મે દિવસે સમુદ્રએ દ્વારકાને બોળી દીધી. ભગવાનના મંદિરને બાકી રાખી દ્વારકાને સમુદ્રએ ડુબાડી દીધી. ભગવાન સ્વધામ ગયા પછી 7મે દાડે દેહ દ્વારકા સૌની ડૂબવાની છે. ભગવાનનું મંદિર એને નહીં ડુબાડી શકે, આત્મા નહીં મરવાનો, પણ દેહ દ્વારકા તો 7મે દાડે સૌની ડૂબવાની જ છે. આ કથા આપણને સૌને લાગુ પડે છે. કથા એ માત્ર ઇતિહાસ જ નથી, કથા એ દર્પણ પણ છે. કેવલ ઇતિહાસ જ હોત તો શાળા કોલેજોમાં ભણાવાતી હોત, ઇતિહાસ એક વિષય તરીકે, પણ કથા દર્પણ છે. અને દર્પણ એવી વસ્તુ છે કે તમે જે સમયે તમારી જાતને એમાં જુઓ, એ સમયે તમે જેવા હોય તેવું તમારું દર્શન કરાવે. બાલ્યાવસ્થામાં તમે એની સામે જુઓ તો તમને બાળક બતાવે, યુવાનીમાં જુઓ તો એ તમને યુવાન બતાવે, બુઢાપામાં જુઓ તો એ તમને બુઢા બતાવે.
મેળો ભરાયેલો, પછી ખૂબ લોકો આવેલા, ચકડોળ ફરતા હતા, પીપુડા વાગતા હતા, કોક ઠેકાણે રાસ લેવાતા હતા. મેળો તો મેળો, ધમાલ બોલતી હતી, અનેક જાતના સ્ટોલ ઉભા કરેલા. એક ડોશીમાં ઘણા વર્ષોથી મેળામાં, તો મેળામાં ફરતા હતા ને એમાં એક અરીસા વાળો અરીસા વેચતો હતો, આભલું કાચ. તો ડોશીમાં એની પાસે ગયા માજી અને કહ્યું કે ભાઈ અરીસા લેવા છે. તો કે આ રહ્યા માજી તમારી નજર સામે, જે લેવો હોય તે લઈ લો. ડોશીમાએ ત્યાં જઈ અને એ માજી એક સારો મજાનો અરીસો પસંદ કર્યો. પછી એની અંદર પોતાનું મોઢું જોયું, પૂછ્યું કે આ અરીસાના કેટલા રૂપિયા? પેલા માણસે કહ્યું, દુકાનવાળાએ, કે માજી એના 8 રૂપિયા. અરે કહ્યું 8 તે કઈ હોતા હશે અરીસા જેવી ચીજના? કહ્યું તો એ મૂકી દો, બીજો લો, બીજા સસ્તા પણ છે. દુકાનદારે બીજો આપે. માજી વળી એમાં મોઢું જોયું, આના કેટલા ભયલા? એના 5 આપજો. અરે 5 તે કઈ હોતા હશે? કહ્યું તો હજી બીજા સસ્તા છે, બતાવો. વળી દુકાનદારે કરીશો માજીના હાથમાં આપ્યો. વળી માજી મોઢું જોયું, આના કેટલા? માજી 3.5 વેચ્યા છે, પણ હવે મેળો પૂરો થવાની તૈયારીમાં છે, જાઓ 8 આના ઓછા આપજો, 3 રૂપિયા. અને માજી ખીજાણા, આવા અરીસાના કઈ 3 રૂપિયા હોતા હશે? અરે આ કઈ નોખી નવાઈની થોડી મેળામાં આવી છું, છેલ્લા 35 વર્ષથી મેળામાં આવું છું. અમે બધા જુવાન હતા ત્યારે બધી બેનપણીઓ ભેગી મળીને આવતી, ત્યારથી ચાલુ છે. અને શું એ જમાનામાં અરીસા મળતા, અરીસામાં મોઢું જોઈએ તો એવા મજાના જુવાન ને રૂડા રૂપાળા લાગીએ. અને આ તારો 3.5 રૂપિયાનો અરીસો, પણ મોઢું તો જો દેખાય છે આમાં. પેલા દુકાનદારે કહ્યું કે માજી મૂકી દો અરીસો, મારે વેચવો નથી. કેમ? તો કે તે દાડે તમે જે અરીસા લેતા હતા ને પૈસા 2 પૈસામાં, અને તમારા મોઢા સારા દેખાતા હતા 2 પૈસાના અરીસામાં, તેથી તમે જુવાન હતા માજી. અને અટાણે 8 રૂપિયાનો શું 800 રૂપિયાનો અરીસો હોય તોય તમે જુવાન તો નહીં જ દેખાવો. હવે રૂપાળા ક્યાંથી દેખાવ? માથું ધોળું થઈ ગયું હોય, કરચલી પડી ગઈ હોય, મોઢું બોખું હોય. જગતમાં એવો કોઈ અરીસો નથી કે તમે બુઢા હો અને તમને યુવાન બતાવે. માજી મૂકી દો, મારે વેપાર જ નથી કરવો. તમને સંતોષ આપે એવો અરીસો હું નહીં આપી શકું. આપણે જેવા હોઈએ તેવા જ દેખાવાના દર્પણમાં ત્રાજમું તિસ્માર ખાની પણ શરમ રાખતું નથી. તો આ કથાઓ એ માત્ર ઇતિહાસ જ નથી, એ દર્પણ પણ છે. રામચરિત માનસને રામાયણ ઇતિહાસ તો છે જ, પણ તુલસીદાસજી એને દર્પણ પણ કહ્યું છે. દર્પણ તો જે સમયે આપણે જેવા હોઈશું તેવું આપણને યથાર્થ દર્શન કરાવશે. આ માત્ર ઇતિહાસ જ નથી, દર્પણ છે. અને તેથી માત્ર શાળા કોલેજોમાં જ નહીં, એના પારાયણો થાય છે. શાળા કોલેજોમાં જ ભણાવવામાં આવતી નથી, પારાયણો થાય છે. એ દર્પણ છે. અને એમાં આપણે આપણું મોઢું જોવાનું છે કે મારું જીવન કેવું છે, હું કેવો લાગુ છું, ઋષિ જેવો કે રાક્ષસ જેવો, જીવન રામ જેવું છે કે રાક્ષસ જેવું, શબરી જેવું છે કે શૂર્પણખા જેવું. દર્પણ છે. દર્પણ કદી ખોટું ના બોલે. અને દર્પણ છે ને, દર્પણમાં અને કેમેરાના રોલમાં ફેર છે. દર્પણ જેવા થજો, કેમેરાના રોલ જેવા નહીં. કેમેરાના રોલમાં સામે જેવું દ્રશ્ય હોય, ક્લિક કરો કેમેરા એટલે એવું દ્રશ્ય ઉપસી જાય, એની અંદર એને પકડી લે. જ્યારે દર્પણની સામે પણ જ્યારે ઉભા રહો તો દર્પણની સામે જેવું દ્રશ્ય હોય એવું દર્પણ પણ ઝીલે, પણ જેવું દ્રશ્ય હટ્યું દર્પણ પાછો હતો તેવું નથી. જે માણસ આસક્ત થાય છે એ કેમેરા જેવો છે, એના રોલ જેવો છે. દરેક દ્રશ્યને પકડી લે છે અને એ પ્રમાણે સુખી કે દુખી થાય છે. પણ સંતો દર્પણ જેવા હોય છે. એની સામે જેવું દ્રશ્ય એવું એની અંદર પ્રતિબિંબ પડે, પણ એનાથી હર્ષ કે શોક નહીં, એની આસક્તિ નહીં. એ પરિસ્થિતિ એની મનઃસ્થિતિને બદલી ન શકે. એની મનઃસ્થિતિ એવી ને એવી.
दर्पण है रामायण, दर्पण है भागवत। जीवन दर्शन कराओ। बड़ी सुंदर कथा है। રાજન, તમારો પ્રશ્ન છે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય તેને શું કરવા? ભાગવત રામાયણના જે પ્રશ્નો છે એ શાશ્વત પ્રશ્નો છે અને પ્રશ્નોના જે સમાધાન આપવામાં આવ્યા છે યાજ્ઞવલ્ક્ય મહારાજ દ્વારા, તુલસીદાસજી દ્વારા કે વ્યાસજી દ્વારા, એ સમાધાનો પણ શાશ્વત છે. હર કાળ હર દેશના પ્રશ્નો છે અને હર કાળ હર દેશના આ સમાધાનો છે. તેથી દરેક દેશમાં દરેક સમયમાં આ કથાઓની આવશ્યકતા છે. આ પૌરાણિક પાત્રો શાશ્વત છે. દુર્યોધન કઈ મરી નથી ગયો, રાવણ કઈ મરી નથી ગયો, મંથરા કઈ મરી નથી ગઈ, આપણામાં હજી પણ જીવે છે. એમ જટાયુ પણ સમાજમાં હજી ક્યાંક ક્યાંક શ્વસે છે. જે અન્યને માટે પોતાના પ્રાણનું બલિદાન આપી દે એવા જટાયુઓ પણ હજી સમાજમાં શ્વસે છે. કોઈક ને કોઈક વ્યક્તિની અંદર, કોઈક મગનમાં, કોઈક છગનમાં જટાયુ શ્વસે છે, ક્યાંક રાવણ શ્વસે છે, ક્યાંક કુંભકર્ણ શ્વસે છે. આ બધા પાત્રો શાશ્વત છે. જીવન દર્પણ છે આ કથાઓ. તેથી તો પંચાતી, નહીં તો આપણને એમ થાય કે એક ધારી કથાઓની શું જરૂર? સતત ભાગવત ને સતત રામાયણ દર્પણ. દરેક વખતે આપણને આપણું અલગ અલગ દર્શન થશે અને પછી હવે શું કરવું, મારા જીવનને સુધારવા માટે મારે એનો નિર્ણય કરવાનો. સ્વાધ્યાય છે, સ્વદર્શન છે, સ્વદોષને બતાવે. મોઢે મેષ ચોંટી હોય તો અરીસો બતાવવાનો જ, એટલે તરત શું કરશો? ઓહો મેષ લાગી છે, તરત કપડું લઈ એને લૂછી નાખવાના જે ડાઘો પડ્યો હોય તે. એમ આ સ્વદોષનું દર્શન કરાવશે. કથા દર્પણ છે અને પછી જે દોષ આપણને દેખાય, પછી મેષ રાખી મૂકો છો ગાલ ઉપર? તમને કાચમાં એકવાર દેખાય કે મેષ ચોંટેલી છે, પછી એને રાખી મૂકીએ છીએ? એવા ડાયા છીએ કે તરત હટાવીએ, તરત એને લૂછી નાખીએ. એમ કથાના દર્પણમાં, કથા શ્રવણ પછી આપણને જ્યાં જ્યાં આપણા દોષ દેખાય એ દોષને હટાવવાની કોશિશ કરીએ તો આપણે ડાયા છીએ, તો શ્રવણ સાર્થક છે, તો દર્પણમાં કરેલું દર્શન સાર્થક બનશે. કથા જીવન દર્પણ છે. રાજા, સૌથી પહેલી વાત તો એ છે કે મૃત્યુ જેનું નજીક આવ્યું હોય એવા ધીર પુરુષે અંતકાળે ઘરને છોડી કોઈ તીર્થમાં જઈને રહેવું. અમુક ઉંમર સુધી ઘરમાં રહેવાનું, ઘરમાં રહીને ભક્તિ કરવાની, પણ પછી કોઈ તીર્થમાં જઈને, કોઈ પુણ્ય તીર્થમાં જઈ અને ભગવાનનું ભજન કરવાનું. કોઈ પૂછે કે ઘરમાં ક્યાં સુધી રહેવું, તો એનો સીધો સાદો જવાબ છે જ્યાં સુધી આપણી જરૂર હોય ત્યાં સુધી. હવે જરૂર નથી એમ કેમ ખબર પડે? પડે. ઓફિસેથી આવતા હોય ને ધરતી ધમધમતી હોય, છોકરાઓ તોફાન કરતા હોય, એકદમ શાંત થઈ જાય, પપ્પા આવ્યા, લેસન કરવા માંડે. ગમે ત્યાં ગઈ હોય પત્ની, સાહેબને આવ્યા પેલા ઘરે આવી જાય કે નહીં એના આવવાનો સમય થયો. જેવા ઘરે પહોંચો એટલે હાથમાંથી એ બેગ લઈ લે, કોટ કાઢો એટલે તરત હેંગરમાં લટકાવી દે, નીચે બેસો એટલે તરત પાણીનો પ્યાલો આવે અને પંખો ચાલુ થાય, પાણીનો પ્યાલો નીચે મૂકો ત્યાં તો વાહે ફટાફટ ચા આવે. ત્યાં સુધી માનવાનું ઘરમાં હજી આપણી જરૂર છે. પણ થાકીને ભીંજાઈ ગયેલ પારેવા જેવો થઈને ઘેર આવે. છોકરાઓ બધા ધમાલ કરતા હોય, ઓશિકાથી એકબીજાને મારતા હોય, ફંગોળતા હોય, લેસન કરવાને બદલે ચોપડીઓ એકબીજા ઉપર. બેન પડોશમાં વાતો કરવા ગયા હોય, બાબાને 3 વાર બોલાવવા મોકલો ત્યારે બબડતા બબડતા આવે કે મારા બાપાએ તમારી હારે પરણાવીને જાણે ગુલામી ખત લખી આપ્યું, મારા બાપને એરું આડો ન ઉતર્યો, તમને પરણાવી દીધી ને બસ તમારાથી હવે અમારું સુખ સહન થતું નથી. પડોશમાં જઈ 5 મિનિટ નિરાતે વાતો કરવા બેઠા નથી ને તમારી જાસા ચીઠીઓ આવી નથી. અને પછી પાણી માગો એની પાસે
3 વાર માગો ત્યારે ચોથી વાર ઢોળાતું ઢોળાતું આવે તો સમજવાનું કે હવે આપણી જરૂર નથી. જ્યાં સુધી ઘરમાં જરૂર હોય ત્યાં સુધી રહેવાનું. ગૃહાત પ્રવ્રજિતો ધીરઃ પુણ્ય તીર્થ જલાપ્લુતઃ. એકાંત વાસ કરવો. એકાંત એટલે ઘરના બારી બારણા બંધ અને આપણે ઘરમાં એકલા, એ એકાંત. આપણે ઘરમાં એકલા પણ આપણા મનમાં કેટલા? મનમાં તો મેળો હોય. એકાંત શબ્દનો અર્થ સમજવા જેવો છે. એકાંત એટલે એકમાં સર્વનો અંત, એનું નામ એકાંત. એક એટલે ઈશ્વર. એ ઈશ્વરમાં, એ ભગવાનમાં સર્વનો, મનનો, બધી ઇન્દ્રિયોનો અંત, એનું નામ એકાંત. એ તો સાધવાનું છે, એ એક ભૂમિકા છે. એ જો સાધતા આવડે તો માણસ ભીડની વચ્ચે પણ એકાંતમાં હોય. અને ઘણીવાર જો સાધતા ના આવડે તો માણસ એકલો હોય છતાંય મનમાં મેળો હોય, ભીડ જામી હોય. એકાંત સાધવા. પણ સંતો સાવધાન કરે છે, એકાંતને પચાવવું એ પારાને પચાવવા જેટલું કઠિન છે. પારો, મર્ક્યુરી, એને પચાવવો જેટલો કઠણ એટલું એકાંત પચાવવું કઠણ. એક ભૂમિકા થયા પછી એકાંતમાં રહેવું. નહીં તો જે એકાંત સાધુ સંતોને ભગવદ ભજન માટે પ્રેરિત કરે એ જ એકાંતમાં માણસ પાપ પણ કરે છે. તો ભજન માટેની ભૂમિકા થાય પછી એકાંતમાં. એવો જે ભજની પુરુષ હશે એને તો પછી એકાંત જ ગમશે. એકાંતે બેસીને એ તો અલખને આરાધે, પ્રભુજી પધારે એને દ્વાર. જ્યાં સુધી એકાંતની ભૂમિકા નથી થઈ ત્યાં સુધી તો કોઈના સંગમાં રહેવું સારું. પણ કોના સંગમાં? જેનો સંગ મને તમને પાપથી બચાવે, જેના સંગમાં કોઈ લૌકિક વાતો ના હોય, જેના સંગમાં ભગવદ સ્મરણ હોય, એવા પુરુષના. ગંગા સતી પાનબાઈને કહે. ગંગા સતી અને પાનબાઈની વાણી બહુ સરસ છે સૌરાષ્ટ્રમાં. સંગત કરો તો પાનબાઈ, એવા નરની કર જોરે, ભજનું માં રાખે ભરપૂર. સંગત કરો તો પાનબાઈ, એવા નરની કર જોરે, ભજનું માં રાખે ભરપૂર. ભજનું માં રાખે ભરપૂર. પાનબાઈ પુત્ર વધુ છે, પૂછે છે, સાસુમાં એવા પુરુષને ઓળખવો કેમ? ગંગા સતી કહે છે, બેટા એની આંખ એ જ એની ઓળખાણ. ગંગા રે સતી એમાં ગંગા રે સતી એમાં બોલિયા પાનબાઈ, જેના નયણું માં વરસે સાચા, જેના નયણું માં વરસે સાચા.
મેરું તો ડગે પણ જેના મંદડા ડગે નહીં પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડ જય મેરું ભલે ડગે પણ જેના મન ન ડગે ભલે બ્રહ્માંડ ભાંગી પડે વિપત્તિ પડે તો એ વણસે નહીં પાનબાઈ સોઈ મારા હરિ રહે જનના પ્રમાણ વિપત્તિ પડે છતાં પણ પોતાના માર્ગને છોડે નહીં ચ્યુત ન થાય वो है मेरा हरिजन હરખને શોકની જને આવે નહીં હેડકી પાનબાઈ આઠે પહોર રેવે આનંદ ગીતાના સ્થિત પ્રજ્ઞને પાનબાઈએ ગંગા સતીએ પોતાની ગામઠી ભાષામાં બતાવ્યું હરખને શોકની જેને આવે નહીં હેડકી પાનબાઈ આઠે પહોર રેવે આનંદ હર્ષ ન હોય શોક ન હોય આઠે પ્રહર આનંદમાં રહેતો એકાંતે બેસીને ઈ તો અલખને આરાધે પાનબાઈ એકાંતે બેસીને ઈ તો ને આરાધે પાનબાઈ પ્રભુજી પધારે ને દ્વાર મેરું તો ડગે પણ જેના મંદડા ડગે નહીં પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડ મરને ભાંગી પડે બ્રહ્માંડ મરને ભાંગી પડે બ્રહ્માંડ એક ભૂમિકા થયા પછી એકાંત ત્યાં સુધી તો આવા કોઈ સાધુ પુરુષના સંગમાં રહેવું આસન સિદ્ધ કરવું પાછલી ઉંમરે ઘર છોડી કોઈ તીર્થમાં પવિત્ર જગ્યામાં વાસ એકાંતવાસ આસન સિદ્ધ કરવું અષ્ટાંગ યોગનું દર્શન છે ભાગવતમાં આ જગ્યાએ યોગના 8 અંગ છે યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ યમ નિયમનું પાલન કરવું યમ નિયમના પાલન વગર આસન સિદ્ધ નહીં થાય જેતાસન જેતાશ્વાસ આસન સિદ્ધ કરવું આવશ્યક છે તમે યમ નિયમનું પાલન ન કરો વ્રતો ન લો તો પછી 3-3 કલાકનું આસન સિદ્ધ થાય સવાર સાંજ કથામાં સાંભળવા બેસવું હોય તો અને જ્યાં સુધી આસન સિદ્ધ ન થાય ત્યાં સુધી કથા કેવી રીતે સાંભળો એને માટે આહાર નિયમન હોવું જોઈએ ને એટલે કોઈ ઉપવાસ કરે કોઈ એક ટાણું કરે અથવા તો 2 ટાણા ખાય પણ જરા ઓછું ખાય તો વાંધો ના આવે
યમ નિયમ પછી આસન, આસન સિદ્ધ થાય પછી પ્રાણાયામ વડે શ્વાસને જીતવાનું. પ્રાણાયામ કરે વ્યવસ્થિત રીતે, પૂરક, કુંભક અને રેચકની ક્રિયા થાય, સૂર્ય નાડી અને ચંદ્ર નાડી બંને એક સાથે ચાલવા લાગે, સંતુલન થાય, મન સ્થિર થાય. અને મન સ્થિર થાય તો પછી જીતેન્દ્રિય બને, જીતસંગ બને. જીતાસનો જીતશ્વાસો જીતસંગ જીતેન્દ્રિય. પ્રત્યાહાર સિદ્ધ થાય. પ્રત્યાહાર એટલે વિષયોમાં બહાર ભટકતી ઇન્દ્રિયોને પાછી ખેંચવાની અને કેન્દ્રિત કરવાની સ્વમાં. શિવજીના મંદિરમાં દર્શન કરવા જઈએ ત્યારે નંદીની આગળ કાચબો છે, એ પ્રત્યાહારનું પ્રતીક છે. નહીં તો શિવજીના મંદિરમાં કાચબાની શું જરૂર? આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે? લોટો પાણી ચડાવી આવીએ અને 2 બિલ્લીના પાન, 2 ફૂલ પગે લાગીને આવતા રહીએ એટલે આપણું દર્શન પૂરું થાય. એમાં જે અધ્યાત્મ છે એનું કદી ચિંતન કર્યું? મંદિરોની મૂર્તિમાં અદ્ભુત અધ્યાત્મ પડ્યું છે. 5 પગથિયા પેલા યમના ચડો, પછી 5 પગથિયા નિયમના ચડો, ત્યારે મંદિરમાં પ્રવેશ મળે. પછી નંદી બેઠો છે, યમ નિયમ પછી નંદી એટલે આસન, આસન પછી આવે પ્રાણાયામ એટલે હનુમાનજી. પ્રાણાયામમાં વાયુને લેવાનો, પૂરક પછી રોકવાનો, કુંભક પછી ડાબે નસકોરેથી છોડવાનો, રેચક અને હનુમાનજી છે વાયુપુત્ર. વાત જાતમ. હનુમાનજીનું રૂપ છે કપીનું, વાનરનું. મન છે વાનર જેવું ચંચલ. એ ચંચલ મનને કાબુમાં લેવાનું છે ને, એનો નિગ્રહ કરવાનો છે, એટલા માટે પ્રાણાયામ. પછી આવે કાચબો, પ્રત્યાહાર. યથા સંહરતે ચાયમ કુર્મોંગાનીવ સર્વશઃ ઇન્દ્રિયાણિન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જે રીતે કાચબો પોતાના અંગોને પોતાની અંદર સમેટી લે છે, એ રીતે ઇન્દ્રિયોને અંતર્મુખ કરવી, બહારના વિષયોમાંથી પાછી ખેંચી અંતર્મુખ કરવી. પણ એ મન જ્યાં સુધી નહીં કાબુમાં આવે ત્યાં સુધી ઇન્દ્રિયો કાબુમાં નહીં આવે. માટે પેલા હનુમાનજી પ્રાણાયામ વડે કપી જેવા ચંચલ મનને વશ કરવાનું, એનો નિગ્રહ કરવાનો. પ્રાણાયામ વગર પ્રત્યાહાર સિદ્ધ નહીં થાય. પછી કાચબો, પ્રત્યાહાર. અને પ્રત્યાહાર એકવાર થાય સિદ્ધ એટલે મન કાબુમાં આવ્યું, ઇન્દ્રિયો પણ કાબુમાં આવી. પછી ગણપતિ ધારણ. નંદી છે, કાચબો છે, આ બાજુ હનુમાન છે, આ બાજુ ગણપતિ છે. જે રીતે ક્રમ આવે. શિવજી પાસે તો આપણે છેલ્લે પહોંચીએ ને, પેલા આ બધા આવે વચમાં. ગણપતિ, ગણપતિ જ્ઞાન છે. જ્ઞાનીના કાન મોટા હોય, જ્ઞાનીનું નાક મોટું હોય, જ્ઞાનીનું પેટ મોટું હોય, એની આંખો ઝીણી હોય. ઝીણી આંખ એટલે સૂક્ષ્મ દ્રષ્ટિ, મોટું નાક એટલે આબરૂ, નિષ્કલંક જીવન, મોટા કાન એટલે બધાનું સાંભળે. હું જ્ઞાની, હું બધાને સંભળાવ્યા જ કરું એમ નહીં, અન્યનું સાંભળે પણ ખરું. મોટું પેટ એટલે ખાઈ ખાઈને નહીં, બહુ ભર્યું હોય એની, છતાં બહુ બોલે નહીં, ખબર ના પડે કોઈને. જ્ઞાની ગુપ્ત હોય. ઈ છીછરો ન હોય, બહુ ઊંડો હોય. અહીંની ત્યાં કરે ને ત્યાંની અહીંયા કરે એવો ન હોય જ્ઞાની. સંઘર્ષ ન કરાવે, ઉલટાનો ક્યાંક સંઘર્ષ થતો હોય તો નિવારે. ગણપતિ જ્ઞાન છે. એના પત્ની છે રિદ્ધિ સિદ્ધિ. જ્યાં જ્ઞાન હોય ત્યાં રિદ્ધિ સિદ્ધિ આવે, પણ એમને એમ ના આવે. એનું વાહન છે ઉંદર. વિચાર કરો, આટલા મોટા ગણપતિ બાપા અને આટલો નાનકડો એવો ઉંદરડો. ગણપતિ બાપા ઉંદરડા ઉપર બેસે તો ઉંદરડો ગણપતિ બાપાને ઊંચકીને ચાલવાની વાત એક બાજુ રહી, ચીપાઈને મરી ન જાય. અને ઉંદરડા મોટા હોય ને કેવડા મોટા હોય, વધી વધીને સસલા જેવડા, એનાથી મોટા તો જોયા નથી. તો એ ચાલી શકે ગણપતિ બાપાને ઊંચકીને? તો પછી એ વાહન કેવી રીતે હશે? આપણને ઊંચકીને ચાલે નહીં તો વાહન કેવી રીતે કહેવાય?
બહુ પ્રતિકાત્મક વાતો છે. બહુ સરસ અધ્યાત્મ દર્શન ઋષિઓએ કરાવ્યું છે. ઉંદર એટલે ઉદ્યમ. ઉંદર એટલે ઉદ્યમ, આળસુપણું નહીં, ઉદ્યમીપણું. ઉંદરડાને કોઈ દી તમે આળસુની જેમ બેઠેલો જોયો? ઓલવેઝ બિઝી, આટા મારતો જ રહે, દોડાદોડી કરતો જ રહે. કામ કેવું કરે તો આપણે કબાટ ખોલીએ ત્યારે ખબર પડે, પણ એ નવરો ન બેસે, ઉદ્યમ કરતો જ રહે. જ્ઞાનીને ત્યાં રિદ્ધિ સિદ્ધિ આવે, પણ એમને એમ ના આવે, એ ઉદ્યમ કરે તો આવે. જ્ઞાની જો આળસુ બનીને બેઠો રહે એક બાજુ, તો એને ઘેર રિદ્ધિ સિદ્ધિ ન થાય. ઉદ્યમ કરે. MBBS થઈ ગયો પણ પ્રેક્ટિસ જ ન કરે તો, MD થઈ ગયો હોય પણ પ્રેક્ટિસ જ ન કરે, ઉદ્યમ જ ન કરે, તો એને ત્યાં બંગલો થાય, એને ત્યાં મોટર ગાડી થાય, એનું નામ સમાજમાં થાય, રિદ્ધિ સિદ્ધિ ક્યાંથી આવે? બહુ સમજવા જેવી વાતો છે. જ્ઞાન વડે પછી ધારણા કરવાની. બે રીતની ધારણા, બે રીતના ધ્યાન, સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન. તો જે રીતનું ધ્યાન કરવાનું એ પ્રમાણેની ધારણા કરવાની. સ્થૂલ ધ્યાન જ્યારે કરવાનું છે ત્યારે ધારણા એવી કરવાની, જે કંઈ દેખાય છે બધું ભગવાનનું સ્વરૂપ છે. જ્ઞાન વડે ઈશ્વરની સર્વ વ્યાપકતાની અનુભૂતિ જેને થઈ હોય એને સર્વત્ર ભગવાન દેખાય.